કોર્ટના વિડીયો જોવાના છે કે દાદાની સામે જે લોકો આવીને પ્રશ્ન કરે છે તેવા વિડીયો છે, તો આ વિડીયો જરૂર જોજો. 13 વર્ષથી દેવનો કગર કર કર કરે હે ભાઈ, પણ પિન્ટુભાઈ એના ઘરે પરજા નહીં, આવો મારો રામ બોલે હે ગોપાલસિંહ. એટલે મારા ભણતરમાં ભૂલ ના હોય ભલામણા, અને કોઈ આંખની ઓળખાણ ને મારો કદાચ એનો મારો કોઈ નજરનો કદાચ ભેટો નહીં પિન્ટુભાઈ, પણ કદાચ આ સભામાં 10,000 માણસ ઉભું હોય ને ભાઈ, તો જો એની કગર સાંભળી ના આવું તો મારું અહીં આવું નકામું ભાઈ. હોનાની સે ઘડિયાળ ચોદી નો સે કોટો. ઝાલા ખૂબ મજા મારો રામ બોલે હે ભાઈ, અને કોકનું ખોવાઈ જેગલું ઘેર પાછું લાવવું હે ઝાલા. આવું બને ભાઈ કે કોકનું ખોવાઈ ગયેલું હે ઝાલા, એનું ઘેર પાછું લાવવું છે ભાઈ. વધુ તો બોલતો નહીં ભાઈ, અને કદાચ એમ કે કાંઈ એવું કોઈ નથી, આંગળી ઝાલીને ઊભું કરવું. બોલો ભાઈ, શું કહું? એટલે ઝાલા કોકના ગઢપણની લાકડીનો ટેકો બનવાનું હે ઝાલા. પિન્ટુભાઈ હજારો વેદના સાંભળી લીધી ભાઈ, અને ના હોય એવું કહી દે કે અમે વેદનામાં નહીં ભાઈ, હજારો વેદના સાંભળી ભાઈ. શું કહું? પણ આવ્યો છું ભાઈ, આ હજારનું જો કદાચ બચકું બાંધીને ભોગવના ખારમાં ના લઈ જાવ, મારું આવું નકામ. પિન્ટુભાઈ ખૂબ મજા મારો રામ બોલી રહ્યો હે ભાઈ ઝાલા. શું કહું? આ તો આમને જેટલી ભલામણીઓ કરી, કેટલો ટાઈમ કાઢ્યો ઝાલા, તારે મેં હા પાડી હે. નકર મેં એમને એવું કીધું મારી પાસે ટાઈમ નહીં ભાઈ. અને ઝાલા બધે દોડ્યા જેવી એવું નહીં ભાઈ, પણ આવવા વાળાની કગર હોય. હું તો જાહેરમાં બોલું, જો મારો ધર્મ દોઢ છોડશે કદાચ તારા ઘરે સાપરું હોય છે તોય ધૂણવા આવી. શું કહું? કારણ કે અહીંયા હોનામાં સુગંધ ભરવી એ તો મારી હેડ છે ભાઈ. કઈક નોખું પીરસી દેવી, અને કદાચ રૂપિયાવાળાની ભાઈબંધી તો હવ કરે ભાઈ. શું કહું? પણ કદાચ કોઈક રાખના ખંભે હાથ મેલીને એના જગતમાં ઉજળો કરે ને, એ આ વિક્રમસિંહ નો દીકરો ભાઈ. કે હું કોઈ ભગવાન નહીં ભાઈ, ક્યાંય બોલ્યો જ નથી ને હું ભગવાન છું એવું. એટલે હું ઝાલા ભગવાન નહીં, અને માણા હોય એ માણાના માપમાં જ રહે ભાઈ. શું કહું? એટલે ઝાલા પણ ઉજળા કામ કર્યા ભાઈ, એટલે આજ મારા મહાદેવના ઘરે જગ્યા મળી છે ભાઈ. શું કહું? બાકી મારા મહાદેવની કદાચ સેવા ચાકરી કરીને આ બધું કરું છું ભાઈ. શું કહું? એટલે ઝાલા વધુ તો કહેતો નહીં ભાઈ, પણ અહીં આવ્યો છું આ ગામમાં, આ ભૂમિએ. શું કહું? હારા લેખ લખીને ના જતો રહો, મારવું અહીંયા આવું ન કરું. એટલે ઝાલા વધારાનું તો કોઈ દાડો બોલ્યો નહીં ભાઈ, અને બોલ્યો દીમાં પાછી પાની કરી નહીં ભાઈ. શું કહું? પિન્ટુભાઈ વાત જો કદાચ ઓળખાણની કરી હોય ભાઈ, તો ઝાલા લાયા તેદી કીધું તું ભાઈ કે દુનિયાના છેડે જઈશો, એક દાડો જગત તમને મારા નામથી જગ્યા ના કરતો. એટલે જે કદાચ મારા નામનું ઓઢણું કદાચ ભાઈ ઝાલા, મારા દેવની વાત કરું છું ભાઈ, મારા દેવનો કદાચ લેજો વારે નામ લઈને ફર્યા છે. શું કહો ઝાલા?